કહેવાતી સ્માર્ટ સિટી વડોદરામાં ભૂવાના કારણે લોકો પરેશાની અનુભવી રહ્યા છે। કારેલીબાગ પાણીની ટાંકી તરફ જતા મુખ્ય માર્ગ ઉપર વિશાળ ભૂવો નિર્માણ પામ્યો છે। હાલમાં જ નવીન રસ્તો બનાવવામાં આવ્યો હતો, તેમ છતાં પણ યોગ્ય ગુણવત્તાયુક્ત કામગીરી ન થતાં, યોગ્ય પુરાણ કરવામાં નહીં આવતા અને કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી હોવાના કારણે આ ઉત્તમ નમૂનો સામે આવ્યો છે। શહેરના ચોમાસા પૂર્વે સારા રસ્તા જોવા મળતા ન હતા, તો વરસાદમાં તો રસ્તાની સ્થિતિ વધુ કથળી છે। રસ્તા પર ચાલવાની જગ્યા ઓછી પણ ખાડા વધુ પડ્યા છે। પાલિકાની કામગીરીનો ઉત્તમ નમૂનો પ્રમાણ સ્વરૂપે રોજ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભૂવાનું નિર્માણ થતું જોવા મળે છે। તેવામાં વધુ એક ભૂવો કારેલીબાગ વિસ્તારમાં નિર્માણ પામ્યો છે। પાણીની ટાંકી તરફ જવાના મુખ્ય માર્ગે જ્યાં શાકભાજી બજાર ભરાય છે, તે માર્ગ ઉપર મોટો ભૂવો આકાર પામ્યો છે। ભૂવાને જોતાં હજુ પણ જો આ ભૂવાનું વહેલી તકે રિપેરિંગ કામ કરવામાં નહીં આવે તો ભૂવો બુલેટ ટ્રેનની ઝડપે વિકાસ પામશે અને તેનો સમગ્ર શ્રેય સત્તાધીશો અને અધિકારીઓને પ્રાપ્ત થશે। હાલ આ ભૂવાને બેરિકેડ લગાવીને કોર્ડન કરવામાં આવ્યો છે। જો વહેલી તકે આ ભૂવો પૂરવામાં નહીં આવે તો મોટી અકસ્માતની ઘટના પણ બની શકે તેવી શક્યતા છે। જર્જરિત ખરાબ રસ્તાના કારણે પણ રોજ લોકોને મુશ્કેલી પડતી હોય છે। અકસ્માતો થતા હોય છે તો ક્યારેક તો ખાડાના લીધે કોઈનું મૃત્યુ પણ થાય છે, તો શરીરના અમૂલ્ય અંગોને પણ કાયમી ઈજા ભોગવવી પડતી હોય છે। ત્યારે જવાબદાર તંત્ર આ અંગે યોગ્ય પગલાં લે તેવી લોકમાંગ વિસ્તારમાં ઉઠવા પામી છે। વડોદરા શહેર સંસ્કારી નગરી હાલ ભૂવા નગરી બની છે। 30 વર્ષના શાસનમાં વડોદરા શહેરમાં જોવા છો તો ક્યાંક ને ક્યાંક રોજે રોજ નવા ભૂવા પડતા હોય છે। વડોદરા ખડોદરા બની ગયું છે। જે રીતના આજે વડોદરા શહેરના કારેલીબાગ પાણીની ટાંકી પાસે ભૂવો પડ્યો છે, આ મસ્ત મોટો ઊંડો ભૂવો છે, પહોળો પણ એટલો જ ભૂવો છે। આજે દિવસે પડ્યો છે એટલે કોઈ જાનહાની નથી, પરંતુ રાત્રે અચાનક જો આ ભૂવો પડે તો કેટલાય લોકોને વાગી શકે છે, ઈજાઓ થઈ શકે છે, મૃત્યુ પણ થઈ શકે છે। તો ક્યાંક ને ક્યાંક જે કોન્ટ્રાક્ટરની કામગીરી છે, કામગીરી પર સવાલો ઉઠે છે, સાથે જે અધિકારીઓ છે, જે સુપરવિઝન કરતા હોય છે, એમની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે। તો આવા જ્યારે ભૂવા પડતા હોય તો વડોદરા મહાનગરપાલિકાના કમિશનર સાહેબે આવા અધિકારીઓને, આવા કોન્ટ્રાક્ટરો સામે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ। આજે અત્યારે ભૂવો પડ્યો છે, અહીંયા સાંજે શાકભાજીની લારીથી માંડીને તમામ લોકો અહીંયા બેસતા હોય છે। વન વે રસ્તો છે, અહીં અવર જવર પુષ્કળ છે, 24 કલાકનો આ રોડ છે। જો આવા રોડ પર ભૂવા પડતા હોય તો વડોદરા મહાનગરપાલિકાના કમિશનર સાહેબ હવે જાગવું પડશે અને આ ભૂવા માટે વારંવાર જો એક જ જગ્યાએ ભૂવો પડતો હોય તો આવા કોન્ટ્રાક્ટરને ડિસમિસ કરવાનો। જે રીતના કોઈ પણ કામ થતું હોય છે, આમાં સુપરવિઝન થતું નથી, કોન્ટ્રાક્ટર મન ફાવે તેવું કામ કરતો હોય છે। એટલે રોડ પણ જો હમણાં જ બનાવેલો છે, પેચવર્ક હમણાં જ કરેલું છે, તે પણ અંદર સિમેન્ટ કે અન્ય વસ્તુઓ છે, રોડમાં ડામર પણ અન્ય વસ્તુઓ નાખીને રોડને જેવો તેવો બનાવીને એક ભ્રષ્ટાચારનું સાધન ઊભું કરેલું છે। અધિકારીઓને સસ્પેન્ડ કાઢો, એમને બદલી કરવામાં આવે, સસ્પેન્ડ નહીં, ડિસમિસ જ કરવા જોઈએ। 10-15 જણને ડિસમિસ કરી દે ને તો જ આ વડોદરા શહેરમાં ભૂવા પડતા બંધ થશે। બાકી ભ્રષ્ટાચાર એટલે ઊંડો સુધી, આ ભૂવો જેટલો ઊંડો છે એનાથી 1000 ગણો ઊંડો ભ્રષ્ટાચાર વડોદરા મહાનગરપાલિકામાં વ્યાપી ગયો છે। એટલે 10 થી 15 લોકોને ડિસમિસ કરે તો જ વડોદરા શહેરનો વિકાસ થશે તેવું મારા। પાણી ટાંકી કારેલીબાગ મેઇન રોડ, જ્યાં અવર જવર પબ્લિકનું એકદમ ભરચક વિસ્તારમાં ભૂવો પડતા છે, જેથી આપણા કારેલીબાગ વિસ્તારમાં વારે ઘડીએ અહીંયા છેલ્લા 3 વર્ષથી લગાતાર ભૂવાના સામ્રાજ્ય ચાલુ જ છે અને કોઈ બી તંત્રની કામગીરી થતી નથી। ને અત્યાર સુધીમાં કેટલી વાર મારી ગાડી પોતાની ફસાયેલી છે અહીંયા, જ્યારે કે મેં છોટાથી ચલાવું છું, સૌને ખબર છે, સોશિયલ મીડિયા પર બી છું। હવે આ ભૂવાના કારણે ગઈકાલ રાત્રે, મોડી રાત્રે મારી ગાડી ફસાવેલી, મેં ફોટા પાડવાનું રહી ગયું મારું, અને આજે સવારે આવીને જોયું તો કાફી મોટો ભૂવો જોવા મળ્યો। ને આજે મારે મીડિયાને માધ્યમથી કહેવું પડ્યું કે તંત્રની કામગીરી ખરેખર નિષ્ફળતા જ છે। કેમ કે આજે કારેલીબાગમાં મેઇન રોડ પર આજે આટલો મોટો ભૂવો પડવો, આજે કોઈ પણ ગાડી તમે જોઈ શકો છો ભૂવામાં કે મોટી ગાડી અંદર ઘૂસી જાય, અને એ બી ભરચક વિસ્તારમાં જ્યાં કોમર્શિયલ છે અને એવા વિસ્તારમાં થતું હોય એટલે બહુ મોટી વાત છે। અને તંત્રને ખરેખર હવે કામગીરી કરવી જોઈએ। આજે મીડિયાના માધ્યમથી ખબર પડતી હોય છે નોર્મલ વસ્તુ, તો જે કાર્ય કરતા હોય કે ગમે તે વ્યક્તિ હોય, જે બી ચૂંટાયેલા હોય, કે એમને બી ધ્યાન રાખવું જોઈએ। કેમ કે આજે આપણે પબ્લિક માટે છે, અને સોશિયલ મીડિયા અને ન્યૂઝનો આભાર કે જે અમને આટલો સહયોગ અને સપોર્ટથી દર્શાવે છે રહી છે પબ્લિકને, કે ખબર પડે કે ભાઈ કોર્પોરેશનની બેદરકારી એટલી છે કે નિંદ્રામાં છે, હજુ જાગ્યા હોત તો આવું ના થાત।